નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે માર્ચ મહિનાના માવઠા વિશેની અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને જણાવી દઉં કે આ માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને બીજા અઠવાડિયાની અંદર તાપમાન છે એ નોર્મલ કરતાં 3 ડિગ્રી ઊંચું ચાલી રહ્યું છે, એટલે કે અત્યારે એક પ્રકારે હીટનો માહોલ છે। રાજ્યના અનેક વિસ્તારની અંદર તાપમાન છે એ 38 ડિગ્રી પ્લસ ચાલી રહ્યું છે અને આઇસોલેટેડ વિસ્તારની અંદર 41 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ રહ્યું છે। આ તાપમાનની વચ્ચે ક્યાંક ફરીથી એક માવઠું થાય તેવી સંભાવનાઓ ઉદ્ભવી છે। આમ તો આપણે લાંબા ગાળાનું અનુમાન આપ્યું હતું કે 21 થી 25 માર્ચ વચ્ચે એક માવઠું થઈ શકે છે। જો કે લાંબા ગાળાનું અનુમાન હતું, જેની અંદર જોવા જઈએ તો ઘણી વખત થોડું ઘણું પ્લસ માઇનસ થતું હોય છે। એટલે અત્યારે જે આ હીટવેવ છે, ગરમીનો માહોલ છે, ને આ ગરમીને કારણે ક્યાંય ને ક્યાંય જે અસ્થિરતા હતી એની જે ગતિ છે એ વધી રહી છે, ને વહેલી ગતિ છે એને કારણે જે આ માવઠું હતું 21 થી 25 વચ્ચે થવાનું હતું એની જગ્યાએ 19 તારીખથી જ માવઠાની શરૂઆત થાય તેવી સંભાવનાઓ છે। ખાસ કરીને જોવા જઈએ તો આજે 12 માર્ચ થઈ ચૂકી છે અને હવે સમય જતાં અત્યારે જે પ્રકારે ગરમીનો માહોલ છે, આવતીકાલે 13 તારીખે રાત્રિ સુધી તાપમાન છે યથાવત રહેવાનું છે। 14 તારીખથી તાપમાનમાં ચોક્કસથી ઘટાડો થશે, પણ એ સાથોસાથ જે એક પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યું છે ને એ સાથે જે ગરમીને કારણે આપણે ગુજરાત ઉપર જે એક અસ્થિરતા બની રહી છે, અરબ સાગરની અંદર એક સર્ક્યુલેશન પણ જોવા મળી રહ્યું છે અને તમામ પરિબળોને કારણે 700 HPA લેવલ ઉપર ભેજ એકઠો થાય અને ત્યાં એક મોટી અસ્થિરતા બને અને એ અસ્થિરતાને કારણે 18 માર્ચથી રાજ્યના અનેક વિસ્તારની અંદર પલટો આવી જશે। 18 માર્ચથી અનેક વિસ્તારમાં પલટો આવશે એટલે ઘણા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને 19 તારીખથી માવઠાના ઝાપટા પડવાની શરૂઆત પણ થઈ શકે છે। 19 તારીખથી માવઠાની જે શરૂઆત થશે એ લગભગ 3-4 દિવસ સુધી ચાલશે। જોકે શરૂઆતના 2 દિવસ હશે એમાં તીવ્રતા થોડીક વધારે હશે, પછી ઓછી તીવ્રતા સાથે પણ છૂટાછવાયા માવઠા છે એ 2-4 દિવસ સુધી ચાલુ રહેવાના છે। ખાસ કરીને 19 અને 20 તારીખની વાત કરવા જઈએ તો જે માવઠાના ઝાપટા પડવાના છે, આમ તો છૂટાછવાયા પડવાના છે એટલે એક્ઝેક્ટ લોકેશન આપણે ન કહી શકીએ, પણ એટલું ચોક્કસથી છે કે સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર આ ઝાપટા છે એ નોંધાશે અને અમુક જગ્યાએ સામાન્ય ઝાપટા હશે તો અમુક જગ્યાએ સામાન્ય કરતાં વધારે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને જે આપણું એક લાંબા ગાળાનું અનુમાન હતું કે માર્ચ મહિનામાં એક માવઠું સંભવ છે, 21 માર્ચથી જે આપણે શક્યતા દેખાતી હતી એ લગભગ 48 કલાક એ અસ્થિરતા વહેલી પહોંચી જશે અને એ માવઠાની શરૂઆત છે એ પણ 19 તારીખથી થઈ જશે। આમ તો ઘણા સમયથી માર્ચ મહિનાની શરૂઆત થઈ ત્યારથી જ આપણે એક અનુમાન આપતા હતા કે માર્ચ મહિનામાં એક માવઠું સંભવ છે અને એ જ મુજબ હવે આ માવઠું છે થવા જઈ રહ્યું છે। એટલે ખાસ આ વિડીયોના મારફતે દરેક મિત્રોને, દરેક ખેડૂત ભાઈઓને આપણે સાવચેત કરી રહ્યા છીએ કે હવે 19 તારીખથી જે માવઠાની શરૂઆત થવાની છે એ માવઠું 2-4 દિવસ ચાલે એટલે આપણે એ પ્રકારે કામની જે તૈયારી છે એ કરી લેવી જોઈએ અને આપણે આગોતરું આયોજન છે એ ખેતી પાકોની અંદર જરૂરથી કરી લેવું। એટલે માવઠા વિશેની આ અગત્યની માહિતી હતી એ મેં આપવાનો પ્રયત્ન કર્યો છે। આ અસ્થિરતા ઉપર અમે સતત નજર રાખશું અને આ અસ્થિરતા વિશે પડે માહિતી છે એ અમે આપના સુધી પહોંચાડતા રહીશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।